हेलो दोस्तों, नवा व्लॉगમાં તમારું સ્વાગત છે। જો આજે કંપનીમાં દિવસમાં કોમ ચાલુ હતું ને, તો એ અમે દિવસમાં કોમ કર્યું। ફેર આજે નાઇટમાં ચાલુ છે કોમ, તો નાઇટમાં હું કોમ કરીએ એ હું તમને બધું બતાવું કે આ દિવસમાં એ કોમ કરીને નાઇટ ચાલે, નાઇટમાં જેવી રીતે કોમ કરી હું કોમ કરી એ પૂરું તમને કંપનીમાં બતાવું। આ જુઓ, આ પ્લાસ્ટિકનો માલ આવે, આ માલ છે કે અમુક થોડું જોઈ લેવાનું કે આ લોખંડ પછી ફાલતું કંઈ કચરું છે કેથી એમ કરીને એ પૂરું સાપ જોવાનું। આ પ્લાસ્ટિક દેખાય ને સાપ છે પછી ઓની છે કે ઓમો નાખવાય આ મશીનમાં એ પર 200 નહીં નાખવાની, આમ શેટીને નાખવાની, આટલા રીલ ઓમ નાખવાની અંદર જતી રહે એટલે આ પ્લાસ્ટિકમાં ગમે કચરું હોય ગમે તે બધું સફાઈ થઈ જાય। પછી એ જાય ને એની બાજુ નીકળે એ શેરડી છે એના પાસે। પછી જો ચાલુ કરવાનું આ બટન, બંધ કરવાનું આ બટન। હું કતિક ચાલુ કરું, જુઓ વાયર કાંઈ ઇશ્યુ હોય એટલે ચાલુથી થતું, જેમ કે હમણાં બધું ખાવા બેઠું હોય, ખાઈને આવી એટલી પછી અમારે આ કોમ કરવાનું। નાઇટમાં આ પૂરો પોટલો જ ને પૂરો સફાઈ કરવાની આજે કંપનીમાં, એટલે હું તમને ચાલુ કરીને બતાવતી કે કેવી રીતે મેં કિચન ને બહાર એ બધું બટ કેમ કે હમણાં વાયર અલગ કરી નાખશો ને એટલે તમને પૂરું નહીં દેખાય। પછી જુઓ દિવસમાં મેં પૂરું કોમ કર્યું, આ માલ સ્ટોક કર્યું નહીં કર્યું બધું નાઇટમાં દળાય આ પ્લાસ્ટિક ને એ જ દળાય એ હમણાં આપણે દેખામાં આ દેખાય ને પીસાઈ ગયા પછી દેખાય। જો આ પીસેલો માલ છે, આ જો પૂરો લોટ ઉડી જાય તો આ આપણે પર સમય પીસીએ ને તો લોટ ઉડી જાય એવું કોમ એટલી બધું છે ને। ગમે જેવું કોમ હોય તો સંભાળીને કરવાનું, કંપની ગમે જેવી કંપનીમાં તો પહેલું સાવધાન રહીને કોમ કરવાનું। અમૃત મૂકી દીધું કમ્પ્લીટ એક શોર્ટ ટુકડો આ જો આટલેરી નિયમો આ માલ છે ને એ નાખવામાં આવે બરાબર, પર હમણાં ફિલહાલ બંધ છે। પર હું તમને બંધમાં બતાવું કે ઓમો બ્લેડો એમ કે ઓનું નામ છે, આ તો મશીન છે પર હું એ બ્લેડો જે આ કટર થાય એ આ પ્લાસ્ટિક એ બ્લેડો તમને હું બતાવું કેમેરામાં। જો આ લગાવેલી પૂરી બ્લેડ એન થકી કટન થાય છે, પછી એ પીસાય નહીં આ ને રેહવાણા પાસે ત્યાં પૂરો માલ એટલો પીસાઈ નહીં રહે તો પ્લાસ્ટિક છે એમ કોઈ આપણને ખબર પડે કે આ પ્લાસ્ટિક પીલાય એમ। તમે જુઓ એના કોઈ દોણા બને પ્લાસ્ટિકનો એ બતાવું તમને કે પ્લાસ્ટિકનો દોણો બને એ હકીકતમાં આપણને આપણા આપણે ટપની આ બાલ્ટીની આ બધું શું બનાવતા પ્લાસ્ટિકનું એ આપણે ઘેર આવીએ કે આપણે કહીએ આ કેટલું મજબૂત છે ચીચમ એવું હોય, પણ આજે અમે એની જ કંપનીમાં કોમી આવી જોઈએ। આજે આપણે ટપની તગારો ને આ તે જે બને ને એ માલ આ પીસાઈને કર્યું થયો માલ તો પ્લાસ્ટિક પીસાઈ દીધે રે એનું બને આ અહીં જે દાણા પડે ને એ આ પડે જો આ દેખાય આ હે ને અમારી કંપનીમાં અમારી જોડે કોમ કરી એ શરમાઈ એટલે નાહીને જઈ કેમ કે એને શરમ લાગે એટલે કેમેરા આગળથી આવતો। આ જે પહેલાં પપ્પા એનો આજે તબિયત ખરાબ થઈ જઈએ એટલે એ આજે દિવસમાં કોમી નતા લાગ્યા, પર અમે નાઇટમાં કોમી લાગવાનું હોય, પર નાઇટમાં કોમી લાગવાનું હોય હા નાઇટમાં કોમી એણે લાગવાનું હોય। અત્યારે ચમ કે દિવસમાં તેણે તબિયત ખરાબ હતી એટલે નહોતા લાગ્યા, હમણાં દવા નેવા કરાવી બધું કમ્પ્લીટ પછી અમે નાઇટી કોમી લાજી। જુઓ બધી સુવિધા ઓટો હે છે। આ જુઓ આ બહારનો નજારો હજી લગન તો આ પેદલ ચાલીને જઈ મજદૂર બચારા ચમ કે કોમી હા લેટ છૂટેલા। પછી એક આ ગાડી આવી છે અમારા બાજુમાં કંપની ચાલે ને એમાં માલ આવ્યો હોય એ ગાડી ઊભી છે એ અત્યારે માલ ખાલી કરી ને આ હલો કાકો જાય છે બચારો હેડતો અમારે કોમી રહેવાનું હતું, કોમે કરવાનું હતું। હજી રક્ષાબંધન પર
ઘેર જઈને પાછું આવવાનું હતું, પર આ જયપાલના પપ્પાની તબિયત ખરાબ થઈ જઈએ એટલે એ જેમ કે આજે દિવસ પર કોમીથી સડ્યા ને અમે અત્યારે કોમી સડી કે હું કરી એટલે ખાલી ખોટા આપણે ખબર હે બધાની કે પરદેશમાં દિવસ પાડવા થકી શું થાય એમ. જેમ કે આપણે પરદેશમાં આપણે ગમે જેવું ખાવાનું લાવીએ, ગમે જેવું લાવીએ બધું વેચતું પડી જાય એ આપણને નહીં પોહાય. જેમ કે આપણે મજદૂરી કરવા આવીએ, 2 પૈસા કમાઈએ એમ કરીને આવીએ તો પછી આપણને એમાં વहीं પડી રહેવા થકી કોઈ મતલબથી ને આ દવાએ પર લાગુથી થતી આપણે. જેમ કે જે રાજસ્થાનવાળાની દવા ગુજરાતમાં હે ને આ જે દવા લાગુથી થતી. જો એને તબિયત ખરાબ હે ને હકીકતમાં કહું આ ગોળીઓ વેણી તે હું આમ ગોળીઓ આલું એને ગોળીઓ પી આ જો એને ગોળીઓ આલી તો બતાવજો ગોળીઓ આ લાયા હી અમે પાવાની પર હજી ખાવાથી ખાધું તે અમે ઉપર જઈને ખાવા ખાઈ પછી ગોળીઓ પીવી પછી ગોળીઓ પીતે આરામ પડે તો વાહ નહીં આરામ પડે તો પછી સવારમાં ઘેર. જો આપણે કહેવતમાં કીધું હે ને કે ઘેર વહી તો એ લાવ્યો ને બાઈને એ લાવ્યો એટલે આ બરોબર જોઈડ્યું હે કે જો તો લાય તો હે એમ. એટલે આ અમદાવાદ કોમી આવો ને તો એ જે તે જફા પેદા થાય એટલી થાય. હેલો દોસ્તો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય.